મારું બલિદાન આપી દો, પણ આ દીકરાને પાછો આપો. અને હું તમને વચન આપું છું અને મારા ઠાકરના સામ ખાઈને કહું છું કે હું આ દીકરાને મૂકી અને જેસરના મેળામાં જઈને જરૂર પાછો આવીશ. અને પાછો આવીશ ને ત્યારે હું ઘરે નહીં જાઉં, પણ તમારી પાસે મારા માથાનું બલિદાન દેવા માટે જરૂર આવીશ. અને રબારીઓ ઉપર એ વખતે લોકોનો ભરોસો એટલો. અને ઠાકરના સામ ખાઈ લીધા એટલે મોરબીના મહારાજને લાગ્યું કે આ માણસ જરૂર પાછો આવશે. અને પછી તો કહેવાય છે કે પુનિયા મામા દીકરાને લઈને એ એમની ધર્મની માનેલી બેનને પાછો આપે. અને જેસરના મેળામાં ગયા અને જેસરનો મેળો ફરી અને પાછા આવીને મોરબીના મહારાજને કહ્યું કે લો, હવે ઉતારી લો મારું માથું. અને પછી બ્રાહ્મણોને બોલાવ્યા, વિધિ થઈ અને માથું કપાણું અને જમીનને બલિદાન અપાણું. આ વિડીયોનો બીજો ભાગ જોવો તો તમને મારી ચેનલની અંદર